મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું ચેતનમેર વ્લોગ ચેનલમાં. તો પોગી ગયા છીએ આપણે બગદાણા અને આ અમારા ધાધુરભાઈ છે, આ બસને પાર્કિંગ કરે છે આમ આગળ. હેવી ડ્રાઈવર છે અમારા ધાધુરભાઈ. તો કરી દીધી છે અમારી ગાડી પાર્કિંગ. અહીંયા આવી ગયા છે અમારા ઉસ્તાદ, ડ્રાઇવિંગના ઉસ્તાદ છે ભાઈ. કિંગ ગમે એ ગાડી, કોઈ પણ ગાડી હોય ચલાવી એટલે અમારા ધાધુરભાઈ છે ભાઈ, ગમે એ ગાડી આંકલે. તો હવે જો આ છે મંદિર અહીંયા બાપા સીતારામનું. તો આ મંદિરે જવાનું છે દર્શન કરવા અને પછી લેવાની છે પ્રસાદી અને પછી જવાનું છે અહીંયાથી ભગુડા. તો વિડીયોમાં બના રહેજો અને જોતા રહેજો વિડીયો. તો પહોંચી ગયા છીએ આપણે મંદિરે, તમે જોઈ શકો છો. આવી ગયા છીએ બાપા સીતારામના મંદિરે બગદાણા. જોઈ લો અંદરનું ડેકોરેશન મસ્ત છે, જુઓ તમે. આ જો કાલ ગુરુ પૂનમ હતી એટલા માટે અહીંયા ડેકોરેશન મસ્ત કરવામાં આવ્યું છે. જો તમે ડેકોરેશન એક નંબર. આ બાજુ છે મંદિર. આ જવાનું છે મંદિરે આપણે દર્શન કરવા. કડવી બાપાનું મંદિર અને કરવી દર્શન બાપાના. આ જો આવડા બધા કંઈક ફોટોશૂટ કરવા માંડ્યા છે અહીંયા કણે. તો અહીંયા જઈએ હવે બાપાના મંદિરે. આ કંઈક આવી રીતે વિશાળ મંદિર છે. હજી તો આનું કામ ચાલુ જ છે, પાછળના ભાગમાં કામ ચાલુ છે આનું રિનોવેશન. તો અંદર આવતા જ તે એક આપણને મસ્ત મજાનું ઝુમર જોવા મળશે. ગેટ ઉપર જ તે આ ઝુમર જુઓ તમે. તો હવે આપણે જઈએ છીએ અંદર અને કરવી બાપાના દર્શન. તો હાલ્યા જઈએ છીએ આપણે. અને આ એકવાર મંદિર જુઓ તમે, કેવું મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. મસ્ત એટલે એક મસ્ત મંદિર બનાવ્યું છે, બહુ વિશાળ મંદિર છે આ. તો આ જુઓ, આ છે બાપાની મૂર્તિ ને એવું અહીંયા બાપાની સ્થાપના કરવામાં આવી છે. અને જુઓ તમે ખાલી ડેકોરેશન કર્યું છે. અહીંયાથી જવાનું છે ઉપર. તો અહીંથી જઈએ આપણે ઉપર. ઉપર હવે શું છે જોઈ જાય. તો આ રીતનું અહીંયા પગથિયા છે. નજારો જોતા રહેજો. આ જુઓ નજારો તમે. અહીંયા હોતન મંદિર છે. તો આ છે ભગવાન શ્રી રામનું મંદિર અને સાથે છે લક્ષ્મણજી અને સાથે છે સીતાજી. તો આપણે દર્શન કરી લેવી હવે ભગવાન શ્રી રામના. તો દર્શન આપણે કરી લીધા છે અને આ જુઓ તમે ભાવિ ભક્તો બધા દર્શન કરે છે. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ બાપા સીતારામના મંદિરે, જ્યાં તે ધ્યાન ધરતા હતા. આ છે એમનું મંદિર, તમને દેખાડી દઉં. અહીંયા તે ધ્યાન ધરતા હતા, ધ્યાન સ્થળ છે ત્યાં હું આવી ગયો છું. અને અહીંયાના લોકોનું એવું કેવું છે કે બાપા જે વડ નીચે ધ્યાન ધરતા હતા એ વડમાં જે બાપા સાક્ષાત પ્રગટ છે. તો બાપા આમાં હાજરી આપે છે અને દેખાય છે. તમને દેખાડું. જો આ જે બે હાર છે, હાર દેખાય એની વચ્ચે જુઓ તમે. આ સાક્ષાત અહીંયા બાપાનું મોઢું બતાય છે, તમે જુઓ. તો આ છે ભાઈ બાપાનો પરચો. તમે ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે જ આવી છે આપણે પ્રસાદી લેવા માટે. તો આ જુઓ, અહીંયાથી જવાનું છે પ્રસાદી લેવા માટે. અહીંયા વિશ્વનું મોટામાં મોટું રસોડું છે અહીંયા બાપા સીતારામનું બગદાણામાં. તમે જુઓ, અહીંયા કોઈ દી કાંઈ ખૂટતું નથી. અહીંની એવી કહેવત છે કે અહીંયા કોઈ દી કાંઈ ખૂટતું નથી. અહીંયા જ આવી છે પ્રસાદી લેવા માટે આપણે. તો આ છે ભોજનશાળા બગદાણાની. તો અહીંયા પ્રસાદી આપણે લઈ લેવી અને ત્યાર પછી અહીંથી જવાનું છે આપણે ભગુડા, મોગલના ધામ. શું આ છે અહીંયાની ભોજનશાળા બગદાણાની. એટલે આ વિશ્વની મોટામાં મોટી ભોજનશાળા છે. અહીંયા ડેલીનું કેટલા માણસોનું રસોઈ અહીંયા થાય છે એ કાંઈ નક્કી જ નથી. અહીંનું કોઈ આંકડો નથી કે કેટલા માણસોની અહીંયા રસોઈ થાય છે. જેટલા પણ માણસો આવે એટલા માણસો પ્રસાદી લઈને જાય છે, કોઈ પણ પ્રસાદી લીધા વિના જાતું નથી. તો આ છે બગદાણાની ભોજનશાળા. તો આપણે પણ પ્રસાદી અહીંયા લઈ લેવી. હવે પ્રસાદી લેવા આપણે બેસી ગયા છીએ. જોઈ શકો છો, આ આવી ગઈ છે પ્રસાદી. અહીંયા પ્રસાદી અહીંયા વિતરણ ચાલુ છે. જુઓ, સમય અત્યારે થઈ ગયો છે 2:30 વાગી ગયા છે, એટલા માટે અત્યારે પબ્લિક ઓછું છે. તો આ જોવો અમારે ભાઈબંધ કેમ છે. તો હવે પ્રસાદી લઈ લેવી.
ખબર તો આપણે પ્રસાદી લઈ લીધી છે, થાળી પણ ધોઈ નાખી છે. અને તો હવે તમને રસોડું દેખાડું. વિશ્વનું મોટામાં મોટું રસોડું કહેવાય તો આ બગદાણાનું રસોડું છે. તમને દેખાડું. રસોડામાં આપણે જ આવી છીએ. વિશ્વનું મોટામાં મોટું રસોડું કહેવાય તો આ છે બગદાણાનું. અહીંયા મારો અવાજ તો તમને સરખી રીતે નહીં આવે, પણ તોય તમને દેખાડું હવે ખાલી. કઈ રીતની આની સિસ્ટમ છે તમે જોવો ખાલી. કઈ રીતે બધું મેનેજમેન્ટ હાલે છે અહીંયા જુઓ તમે ખાલી. બધી સિસ્ટમ જોવો એની. આ તમે જુઓ સિસ્ટમ. તપેલું જુઓ ખાલી. આ તપેલા જુઓ ખાલી કેટલા ઊંડા છે. લાઈવ હવે આમાં રસોઈ બનશે. જુઓ તમે કઈ રીતનું મેનેજમેન્ટ છે. આ બધું મેનેજમેન્ટ જ એ રીતે કર્યું છે કે અહીંયા ભૂંગળા દેખાય છે એ આમાં જે કાંઈ પ્રસાદી બને એ ડાયરેક્ટ અહીંયાથી બહાર નીકળી શકે, એટલે તપેલામાંથી બહાર કાઢવી ન પડે. તો મિત્રો રસોડું અહીંનું કેવું તમને લાગ્યું એ કમેન્ટમાં જરૂર કીજો. તો હવે તમને દેખાડું બાપા સીતારામ જે ગાડી હાંકતા હતા ત્યારના સમયમાં એ તમને ગાડી દેખાડું. અહીંયા આ તમે જોઈ શકો છો. આ છે બાપા સીતારામની 4 વ્હીલ. આમાં બેસીને એ સફર કરતા હતા આજુબાજુના ગામડામાં જ્યાં પણ એને જવું હોય તો અહીંયા આમાં બેસીને એ જતા હતા. આ એ ગાડી છે તમે જોઈ શકો છો લુક એનો. અને આ ગાડી કેટલી જૂની હશે એ કમેન્ટમાં જરૂર કહેજો, કેમ કે મને તો ખબર નથી કેટલી ગાડી આ જૂની છે. તો મિત્રો તમને અંદરનો નજારો દેખાડું. આ જુઓ ગાડી અંદરનો નજારો છે કંઈક આ રીતનો. આ રીતે છે ગાડી અંદરનો નજારો. હવે પાછળથી પણ દેખાડી દઉં ગાડી કેવી છે. તો આવી છે પાછળથી ગાડી. અને આવો કંઈક હતો અંદરનો નજારો. અહીંયા કણે છે ચાનું કાઉન્ટર. ગમે ત્યારે આવો અહીંયાથી ચા મળી રહે તમારે. જે કોઈ ભાઈઓ તથા બહેનોને ચાનું બંધાણ હોય તો અહીંયા આવી અને બેસીને પ્રસાદી ચાની લઈ લેવાની. તો હવે આપણે જ આવી બહાર આપણી બસ છે ત્યાં. તો આવી ગયા છીએ આપણી બસ પાસે અને હવે બેસી જવી બસમાં. આ રે આપણી બસ. હવે બેસી જવી બસમાં. તો ચડી જવી બસમાં આપણે હવે. હા લક્ષ્મણભાઈ આ મોજ. હા આ જો બાપ દીકરો. આ અમારે મયુરભાઈના મમ્મી છે. અહીંયા આશા છે. જુઓ બેડીની સટુ ઉપર સટુ ખેંચે છો બાકી. હા મોજ. હા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જા છોકરીઓ ખાલી બસમાં રમે છે. હવે તો આપણી બસ બગદાણાથી लेकिन एक सेकंड એમાં દેજો રવાના થઈ ગઈ છે. અને હવે આપણે જઈએ છીએ ભગોડા તરફ. આ તમે જોઈ શકો છો આગળ. આ છે અમારા ડ્રાઈવર સાહેબ. બસ હકાલે છે. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. બે ડ્રાઈવર છે, એક આ દાદા અને એક અમારા અમે દાદુરભાઈ. દાદુભાઈ બસ હકાલે છે. આ અમારા આયોજક છે મયુરભાઈ પ્રમુખ. આ એમના પપ્પા. તો હવે તમને મળવી સીધા ભગોડામાં. જય માં મોગલ. જય માં મોગલ.